નેતાઓનું કામ છે વાયદા કરવાનું, નેતાઓનું કામ છે એ વાયદા પૂરા થયા તો પછી એના વખાણ કરવાનું, નેતાનું કામ છે જનતા વચ્ચે જવાનું. પણ જ્યારે નેતા ક્યાંક એમની એ કામ અને જે વાયદા કર્યા હોય એમાં કમી રહી ગઈ હોય તો પત્રકારોનું કામ છે એમને સવાલ કરવાનું. પત્રકારો સવાલ કરતા હોય અને નેતા પાસે એના જવાબ ના હોય, નેતા સતત પોતાના વખાણ કર્યા કરે, ત્યારે શું થાય એનું એક ઉદાહરણ અને એનો એક વિડીયો બતાવો છે. આમ તો ગઈકાલથી જ ભાવનગરનો એ વિડીયો ખૂબ વાયરલ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં સરકારને 11 વર્ષ થયા અને પછી અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. મોદી સરકાર આવ્યા પછી વિકાસના કેવા કામો થયા છે એ બધી જ વાત કરવામાં આવી. ત્યારે ભાવનગરમાં પણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. નીમુબેન બામણિયાથી લઈને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ધારાસભ્ય અને બીજા બધા જ નેતાઓ ત્યાં પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા. પત્રકારોએ એમને સવાલ પૂછ્યા કે ભાવનગરના આ કામ જે છે એ બાકી છે, હજુ તમે જે વખાણ કરી રહ્યા છો એ બધું જ ઠીક છે, પણ આ ક્યારે પૂરું થશે? ત્યારે એ લોકો પાસે જવાબ ન હતા. એ લોકોના જે મોઢા અને એ જે જવાબ આપી રહ્યા છે બંને રસપ્રદ દેખાઈ રહ્યું છે. કારણ કે જ્યારે પત્રકાર સવાલ પૂછે અને નેતા પાસે જવાબ ના હોય ત્યારે શું થાય એનું આ ઉદાહરણ છે. ભાવનગરથી એ વાયરલ થયેલો વિડીયો જુઓ, જેમાં પત્રકારોના સવાલથી નેતાઓ ચૂપ થઈ જાય છે. સૌથી પ્રથમ સીએનજી ટર્મિનસ ભાવનગરમાં શિલાન્યાસ મોદી સાહેબે કર્યો. તો એ શિલાન્યાસ કર્યા પછી એ ક્યારે કર્યો અને આજે શું કેટલા ટકાનો પ્રોગ્રેસ છે જરા જણાવશો? ભાવનગરનું સીએન ટર્મિનલ અહીંયા આપણા ભાવનગર શહેરને ખૂબ મોટી રોજગારીની તકો મળવાની છે અને બહુ મોટો પ્રોજેક્ટ આપણા ભાવનગર શહેરમાં આવી રહ્યો છે. એના માટેની પ્રક્રિયાઓ અત્યારે હાલ શરૂ છે. લેન્ડની પણ સર્વે થયો છે, લેન્ડ લેવાની પણ પ્રક્રિયાઓ છે એ ચાલી રહી છે. જે શિલાન્યાસ ક્યારે થયો? અંદાજે વર્ષ છે કેટલા સમય પહેલા થયો શિલાન્યાસ? સમગ્ર ગુજરાતના સંદર્ભમાં જે હાઇલાઇટ્સ હતી મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. અને ધ્યાનમાં રાખીને વાત કરી એટલા માટે ભાવનગરમાં મેં વડોદરા, સુરત, કચ્છ, બધા દાહોદ, હાલોલ બધાનો ઉલ્લેખ કર્યો છે. એમાં ભાવનગર ત્યાંના લગતા સવાલ છે. ભાવનગરમાં છે એટલા માટે તમને વિનંતી કરી એ અમે એમાં રસ હોય. અમે ઝડપથી તમને માહિતી આપીશું. પ્રોગ્રેસ રિપોર્ટ છે ને એ ડિપાર્ટમેન્ટ થ્રુ કન્ફર્મ છેલ્લો આવે એટલે અમે મેળવી તરત તમને આપીશું. બીજી વાત તમે કીધી વિશ્વનો પ્રથમ બ્રિજ બનવા જઈ રહ્યો છે અત્યારે. વિશ્વનો પ્રથમ બ્રિજ તમે વાત કરી છે કાર્ય ચીના બ્રિજ હા એ તમે ગણાવો વિશ્વનો. તો ભાવનગરમાં 5 વર્ષથી જે ચાલી રહ્યો છે પ્રથમ બ્રિજ ત્યારે પૂરો થશે એટલે ધ્યાન આપી શકો? જુલાઈ એ તો સ્ટેન્ડિંગ ચેરમેન એટલે લગતા ચેરમેન ટ્રેનિંગ ના લોકલ પ્રશ્ન છે એટલે હું મેયર કે એમને કોઈને ચેરમેન આપો કહી દો તમે 11 વર્ષ ઉપર થોડું રાખો. ભાવનગરના વિકાસમાં અલ્પસર યોજના અને મીઠી વીડી યોજના વિશે આપ શું મંતવ્ય ધરાવો છો? કેટલી પ્રોગ્રેસ થઈ છે? વિકાસની આપણે વાતો કરીએ છીએ. ભાવનગર જિલ્લાનો ભોગા બંદર આવેલો છે. છેલ્લા 30 વર્ષથી ત્યાંની જે સુરક્ષા હોય છે, દિવાલ છે, તે તૂટી પડી છે. આટલા સમયની ભાજપની સરકાર છે તો ભોગા ગામના લોકોનું કેવું છે ને વિકાસ નથી થયો. પહેલા એવો આરોપ હતો ગામ લોકોનો કે તાલુકા પંચાયત છે કે કોંગ્રેસની બોડી હતી એટલે દિવાલ નહોતી બનતી. હવે તો ભાજપની સરકાર આવી છે પણ લાંબા સમયથી મોટો પ્રશ્ન છે. સુરક્ષા વચ્ચે જે તૂટી ગઈ છે, કોઈ પણ સમયે મોટી દુર્ઘટના ત્યાં થઈ શકે તેવી પણ ભીતિ છે. તમારી રજૂઆત ને તમારી જે પ્રશ્ન છે એ હું ચોક્કસ યોગ્ય લોકોને ધ્યાન ઉપર મૂકીશ અને ઝડપથી એનો નિકાલ આવે એના માટે પ્રયત્ન. એક સવાલ, વલસાડમાં જ્યારે માપ દિવસથી હોય ત્યારે ગુજરાતના વિકાસની વાતમાં આપણે સુરતની વાત કરી, વડોદરાની વાત કરી, દાહોદની વાત કરી, ભાવનગરમાં એવા કોઈ 3 પ્રોજેક્ટ આપ જણાવી શકો કે જેની નામના લઈ શકાય? આપને એવા યાદ છે 3 પ્રોજેક્ટ ભાવનગરની અંદર થયા હોય? સીએનજી ની તો કીધું તો ખરી તમને. આમાં અનેક પ્રોજેક્ટ રોડ રસ્તાથી માંડીને અનેક અલગ અલગ ડિપાર્ટમેન્ટની અનેક માહિતીઓ છે. અહીંના સાંસદ તરીકે અમે 100% એ તમને સંકલન કરીશું. ભાવનગર અમદાવાદ હાઈવે હોય, જામનગર ભાવનગર તમે જોઈ શકો છો. હું અમદાવાદથી આવ્યો હાઈવે મેં જોયો, તમે પણ જોયો હશો.
અને સોમનાથ હાઈવે 3 હાઈવે તો વધે જ છે. આ ઉપરાંત ધોરો ફેરી છે. ટર્મિનલની વાત કરી એની પણ માહિતી આવી છે કે ઓથોરાઇઝ રીતે અત્યારે નથી કહેતો, પણ દરેક જગ્યાએ પ્રોજેક્ટો વધ્યા છે અને કંઈક ને કંઈક આપણને મળ્યું છે. પોઝિટિવ આપણે પણ છીએ અને ગુજરાતમાં આપણને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ બેઠા છે એટલે વધારે મળ્યું છે. પહેલા આપણને શું નથી મળ્યું એની યાદી બહુ લાંબી છે, અત્યારે ઓછું મળે છે કે એકાદ વસ્તુ નથી મળતી એની બહુ ટૂંકી છે. એટલે આપણે મોટી યાદીને યાદ કરીએ એવી મારી વિનંતી. ભરતભાઈ, પ્રોજેક્ટ પૂરા થયા સંખ્યા બરાબર છે. ભાવનગરની 7 લાખની વસ્તી છે, બુલેટ ટ્રેન લાવવાની વાત કરીએ છીએ. ભાવનગર સિટીમાં આપણે સિટી બસ નથી ચાલુ કરી શકતા. યશપાલભાઈ આપણે મળી બધા. યશપાલભાઈ સિટી બસ થઈ જાય ટૂંક સમયમાં ચાલુ. હો રાબડિયાજી આપો સિટી બસ. હવે આ છેલ્લો પ્રશ્ન. દેશના યશસ્વી વડાપ્રધાન સમગ્ર દેશની અંદર બસ સેવાઓ શરૂ કરી રહ્યા છે. ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં તેનો સમાવેશ ભાવનગર મહાનગરની અંદર થયો છે. આગામી દિવસોમાં ભાવનગરના રસ્તાઓ ઉપર પહેલા તબક્કાની અંદર 50 બસ દોડવાનું કામ દિવસ શરૂ થવાનું છે. બસ સ્ટેશન લગભગ 70% કામ પૂર્ણ થયું છે. રૂટ બે થઈ રહ્યા છે. 150 બસ સ્ટેશન પિકઅપ પોઈન્ટ પ્રમાણે છે. લગભગ જુલાઈ ઓગસ્ટની અંદર આ બસો શરૂ થવાની છે. તબક્કાવાર કનેક્ટિવિટી ભાવનગર મહાનગરમાં કરવાની છે. હશે પાર્ક. ચલો આભાર. ભાજપના રાજકીય નેતાઓનું એન્કાઉન્ટર કરવામાં આવે છે. તળાજામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં નામાંકિત છે ભાજપના નેતાઓ છે, તેનો ઉલ્લેખ થઈ રહ્યો છે. શું કહેશો, ભાજપની આ આંતરિક નેતા છે કે શું? યશપાલભાઈ પર્સનલ છે રવા દે મારો. પર્સનલ સવાલ નથી કુમારભાઈ, આપ આવ્યા છો, આ પ્રેસ કોન્ફરન્સ કરી છે કે પત્રકારો સવાલ પૂછે છે, પરંતુ આ ઉભા રહીને ભાગી રહ્યા. ભાવનગર આવે છે એટલે બધો રોજ ભેગો થયો છે, ઘણા બધા સવાલો છે એટલા માટે પૂછ્યા. પાવન ચા પીવા ક્યાં ના પડે, ચા પીવા તો આવતા નથી તમે. પત્રકાર પરિચય છે એટલે પૂછે કે ભારતમાં તાપમાન આ નરેન્દ્રભાઈ નું શું આપણે 11 વર્ષનું કરીએ આપણે જોવું પડશે ને. તમને ખ્યાલ આવે ભાવનગરનો પ્રોબ્લેમ તમે હાઈવેના રોડ સિટીના ખાલી ફરો તો આપણે મળીએ મનીષ. કાયદામાં માજા ભેગી છે. તમે એકવાર ભાવનગરમાં 2 દિવસ ફરો, ખાલી 2 દિવસ તો ફરો તમે, કેટલી ગુંડાગીર્દી છે સાહેબ. સાહેબ આ રાજ્ય સરકારના ખાલી 2 દિવસ આવો ભાવનગર. રાજ્ય સરકારના હોય આપણા સાંસદ એમ કહે છે કે આખી રાત વેપાર રસ્તા ખુલ્લા રાખવામાં આવે છે, જ્યારે 11 વાગે 9 વાગે તો પોલીસ બંધ કરવામાં આવે છે. અરે સાંસદ ક્યાં? અરે ભાઈ સાંસદ હું અલ્પેશ આપણે જમી લઈએ એટલે ખબર પડે. મુખ્યમંત્રીને રજૂઆત કરે છે અને તેના સામે પોલીસ 11 વાગે તો બંધ કરાવે છે. આ મોટો પ્રશ્ન ભાવનગરનો છે. ખાલી 2 દિવસ ભાવનગર ફરો, 2 દિવસ ફરો, આ પ્રશ્ન તો ખ્યાલ આવે છે. દરેક લોકોને મોટો નડે છે, વેપારીઓને. ચલો ખૂબ ખૂબ આભાર. તમારું આ વિષય પર આ વિડીયો પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.